ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી અને પશુ ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભેંસો ચોરીમાં બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16U3207 નો ઉપયોગ થયો છે અને ચોરીમાં વાલિયા તાલુકાના ડુંગરી ગામના ટાંકી ફળિયામાં રહેતો શોએબ સુલેમાન અલી તેમજ તેના મિત્રો સંડોવાયેલ છે, જેઓ ડુંગરી ગામે ટાંકી ફળિયામાં હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શોએબ અલીને ડુંગરી ગામેથી તેમજ રફીક ખાન, અસલમ ખાન, સિદ્દીક સુલતાન ખાનને અંડાળા ખાતેથી પકડી પાડી ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. શોએબ સુલેમાન અલીએ કબૂલાત કરી હતી કે વિલાલ હાજી ખાન, રફીક ખાન, સિદ્દીક ખાન મળી પિકઅપ ગાડીમાં પશુ ચોરી કરી બોડેલી ખાતે સુનિલ રાઠવા અને ઝંખવાવના આદિલ મુલતાનીને વેચી દેતા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે સિદ્દીકે તેના ગામના મિત્ર અલી ખાન, હકીમ ખાન સાથે મળી 1 વર્ષ પહેલા સિસોદરા ગામની સીમમાંથી ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે ત્રણેય ઈસમોએ જિલ્લાના અલગ અલગ 14 સ્થળોએથી 30 પશુઓની પણ ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું હતું. પોલીસે વાહનો મળી કુલ 4,50,000ના મુદ્દામાલ સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા.